સુરતના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારની શ્રી સિદ્ધ સોમેશ્વર કુદિયાણા વિભાગ દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળીના ચેરમેન દ્વારા દૂધના ભાવમાં વધારો કરવાની માંગ ઉઠવા પામી, જેમાં આ મંડળીના ચેરમેન અશોક પટેલે સુમુલ ડેરીને લેખિતમાં રજૂઆત કરી છે। મંડળીના 13 ગામોના સભાસદોની માંગને લઈને આ રજૂઆત થઈ છે। મંડળીના જણાવ્યા મુજબ પશુઓના ઘાસચારા, દાણ, પશુ આહાર અને દવાઓ સાથે જ પશુ સારવારના ખર્ચમાં સતત વધારો થતા દૂધ ઉત્પાદનનો ખર્ચ પણ વધી ગયો છે। હાલમાં સુમુલ દ્વારા દૂધના કિલો ફેટના 880 રૂપિયા ભાવ ચૂકવવામાં આવે છે, જ્યારે 7 ફેટના આધારે 1 લીટર દૂધ માટે આશરે 63 રૂપિયા ભાવ મળે છે। મંડળીની માંગ છે કે ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં રાખી અને દૂધના ભાવમાં યોગ્ય વધારો કરી આપવામાં આવે। મારી નિયુક્તિ કરવામાં આવી છે। મને સભાસદોની સાથે મળતા રજૂઆતો એવી મળી છે કે છેલ્લા ઘણા સમયથી સુમુલ દ્વારા જે દૂધનો ભાવ આપવામાં આવે છે એ ભાવ નહિવત મળે છે। હાલમાં જો છો કે પશુપાલકોનો ઘાસચારો, દાણ, સારવાર ખર્ચ આમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે પશુપાલકોને જે દૂધ ઉત્પાદક જે ખર્ચ છે એ ખર્ચ વધી રહ્યો છે।